હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે હલવાઈ સ્ટાઇલ ચણાના લોટની સેવ બનાવીશું, જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બને છે। જોઈ શકો છો તમે। આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। અહીં આપણે ચણાના લોટને એકદમ સરસ મજાનો ચાળી લેશું। અહીં મેં 1 કિલો ચણાનો લોટ લીધો છે। લોટ છે ચડાઈ ગયો છે। 2 ચમચી મીઠું નાખીશું। 1 ચમચી હળદર પાવડર નાખીશું। 1 ચમચી હિંગ નાખીશું। અને 1 પાવડું તેલ નાખીશું, જેથી સેવ છે પોચી બને। અને આપણે પ્રોપર તેને મિક્સ કરી લઈશું। તેલનું પ્રમાણ વધુ નથી રાખવાનું। પ્રોપર આપણે મિક્સ કરી લેવાનું છે। હવે તેની અંદર આપણે પાણી એડ કરીશું। પાણી અહીં મેં 1 ગ્લાસ નાખ્યું છે। જરૂરિયાત મુજબ ધીમે ધીમે પાણી નાખવાનું છે। અહીં મેં 1 કિલો બેસનનો લોટ લીધો છે। ચણાનો લોટ છે ફટાફટ છે ઢીલો થઈ જાય છે, એટલે જરૂરિયાત પ્રમાણે તેની અંદર પાણી આપણે એડ કરવાનું છે। હવે થોડું પાણી એડ કરીશું અને પ્રોપર આપણે તેને મિક્સ કરી લેશું। જોઈ શકો છો ચણાનો લોટ છે તે હાથમાં ખૂબ ચોટે છે। ધીમે ધીમે તેને બધો આપણે પ્રોપર મિક્સ કરવાનો છે અને રોટલીનો લોટ બાંધીએ છીએ તે રીતે આપણે બાંધી લેવાનું છે। જોઈ શકો છો ધીમે ધીમે બધો જ લોટ છે આપણે મિક્સ કરી લેવાનો છે। અહીં લોટને છે ઢીલો રાખવાનો છે, જેથી સેવ છે આપણે સરળતાથી પાડી શકીએ। ઓલમોસ્ટ સરસ મજાનો આપણો બધો લોટ છે મિક્સ થઈ ગયો છે। જોઈ શકો છો। હવે તેમાં થોડું તેલ નાખીશું અને થોડો મસળી લેશું, જેથી સરસ મજાની કૂણ આવી જાય અને સેવ છે ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી બને। જો તમને લોટ છે હાથમાં ચોટતો હોય તો થોડું તેલ લગાવી દેવાનું હાથમાં। જોઈ શકો છો આ ટાઈપનું આપણું સ્ટ્રક્ચર રાખવાનું છે। લોટનું ઢીલો રાખવાનો છે, જેથી સરળતાથી આપણે સેવ પાડી શકીએ। જોઈ શકો છો આ ટાઈપનું ઢીલો રાખવાનું છે। આ ટાઈપના આપણે લુવા બનાવી નાખવાના છે, જેથી આપણે મશીનમાં પ્રોપર નાખી શકીએ અને હાથ પણ ના બગડે। અને આ ટાઈપના સંચાની મદદથી આપણે સેવ પાડીશું। જોઈ શકો છો આવી ચકડી રાખી છે સેવ પાડવા માટે। આ ટાઈપના હોલ હોય તે। હવે સેવ પાડવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને સંચામાં આપણે તેલ છે લગાવી દઈશું, જેથી લોટ છે ચોટે નહીં। અને ચકડીમાં પણ આપણે તેલને ગ્રીસ કરી લઈશું। જોઈ શકો છો તમે। અને પેક કરી દઈશું। હવે તેની અંદર આપણે જે બનાવેલો ચણાનો લોટનો લુવો છે તે નાખીશું અને બધી જગ્યાએ તેલ છે ગ્રીસ કરવાનું છે, જેથી ચણાનો લોટ છે ચોટે નહીં। જોઈ શકો છો તમે। હવે આપણે પ્રોપર તેને બંધ કરી લઈશું। એક વ્યક્તિથી આરામથી સેવ છે પડી જાય છે। આપણું તેલ છે ગરમ થઈ ગયું છે, જોઈ શકો છો તમે। હવે સરસ મજાનું આપણે સેવ આવી રીતના ગોળમાં પાડીશું અને ફાસ્ટ ગેસે આપણે સેવને છે ચોળવાની છે, જેથી તેલ ના પીવે। જોઈ શકો છો 1-2 મિનિટ આપણે તેને એક સાઈડ ચડવા દેવાની છે, પછી જ પલટાવવાની છે, જેથી સેવ છે સરસ મજાની પલટી જાય અને વિખાય નહીં। હવે આપણે સરસ મજાનું પલટાઈ લઈશું। જોઈ શકો છો સરળતાથી છે એ પલટી ગઈ છે। થોડી ગોલ્ડનિશ થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે।
બંને સાઈડ સરસ મજાની તળાઈ જાય પછી આપણે તેને કાઢવાની છે અને ધ્યાન રાખવાનું છે કે ગેસ છે એ ફાસ્ટ રાખવાનું છે જેથી આપણી સેવ છે એ તેલ ના પીવે. જોઈ શકો છો આપણી સરસ મજાની સેવ છે એ તળાઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે તેને કાઢી લઈશું. હવે સંચાને આવી રીતના સાફ કરી અને પ્રોપર આપણે તેમાં ઓઇલિંગ કરવાનું છે જેથી લોટ છે એ અંદર ચોટે નહીં. જોઈ શકો છો આ રીતે આપણે સાફ કરી લેવાનું છે અને પછી તેલ વડે તેને ગ્રીસ કરી લેવાનું છે અને પાછો આપણે સંચામાં લોટ ભરી લઈશું ચણાનો અને એક્સ્ટ્રા છે લોટ છે કાઢી લઈશું. જોઈ શકો છો આપણો સરસ મજાનો સંચો છે એ ભરાઈ ગયો છે. આ રીતે આપણે બીજો સંચો પણ આવી રીતના જ ભરવાનો છે. હવે આપણે ગરમ તેલમાં સેવ પાડીશું અને ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખવાની છે. 1 થી 2 મિનિટ આપણે એક બાજુ સેવને છે એ ચડવા દેવાની છે. પછી જ સેવને છે પલટાવવાની છે જેથી સરળતાથી સેવ છે એ પલટી જાય અને સેવ છે એ છૂટી ના પડે. હવે આપણે પલટાઈ દઈશું. જોઈ શકો છો સરસ મજાનું છે એ પલટી જાય છે. બનાવવામાં એકદમ સરળ છે, જોઈ શકો છો. અને આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને અમારા વિડીયો સૌપ્રથમ મળે. જોઈ શકો છો આપણી સેવ છે એ ચડી ગઈ છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. આપણી સરસ મજાની ક્રિસ્પી સેવ છે તૈયાર છે જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ સેવને આપણે 1 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. જોઈ શકો છો તમે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.